બાપોદ ગાયત્રી એવન્યુ કોમ્પ્લેક્સની 15 દુકાનો સામે દબાણ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા રોજ વિવિધ વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે બાપોદ વિસ્તારમાં હાઈવે પાસે આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં 12 મીટરના રસ્તા રેષા પરની 15 જેટલી દુકાનોના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। બાપોદ વિસ્તારના હાઈવેને અડીને આવેલ ગાયત્રી એવન્યુ કોમ્પ્લેક્સના કેટલાક દુકાનધારકોએ રોડને સમાંતર 12 મીટરના રસ્તા રેષા ઉપર પોતાની દુકાનના ગેરકાયદેસર બાંધકામ કરી દીધા હતા। કેટલીક દુકાનોએ દુકાનનો થોડો ભાગ તો કેટલાકે તો આખી દુકાન ગેરકાયદેસર બનાવી દીધી હતી, જે મામલે પાલિકા તંત્રને ફરિયાદ મળી હતી, જે બાદ તંત્ર દ્વારા દબાણધારકોને નોટિસ પણ આપવામાં આવી હતી। તેમ છતાં પણ દબાણ યથાવત રહેતા આખરે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે આજે અહીં પહોંચી હતી અને કેટલીક સંપૂર્ણ દબાણમાં આવતી દુકાનો તો કેટલીક દુકાનોના દબાણ કરેલ ભાગને તોડી પાડી 12 મીટરનો રસ્તો ખુલ્લો કર્યો હતો। સમગ્ર કામગીરી સંદર્ભે દબાણ અધિકારી રાજેશ મેકવાણ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। બાપોદ હાઈવેને સમાંતર 12 મીટર ટીપી રસ્તામાં આવતા દબાણો તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે।